આજે હોળી ધૂળેટીનો અવસર નજીક આવી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યા દૂર દૂરથી પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ખંભાળિયા નજીક આવેલ મોવાડના પાટિયા પાસે ઉશેશ્વર ગીરી દ્વારા નિર્માણ પામેલ દંત આશ્રમના મહંત શ્રી જીતેન્દ્રગીરી બાપુની મુલાકાત લેતા જણાવ્યું હતું કે દંત આશ્રમમાં હર હંમેશ હરિહર ચાલુ હોય છે અને હોળી ધૂળેટીના પર્વ પર પદયાત્રીઓ માટે 5 દિવસનો કેમ્પ રાખવામાં આવે છે તેમજ ડીજે પર રમવાનું, દવા, મોબાઈલ ચાર્જ, જમવાનું, સુવા બેસવાની સુવિધાઓ રાખવામાં આવેલ છે તેમજ પ્રેમ પરિવાર દ્વારા મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને અન્ય સેવાઓ 21 વર્ષથી આપી રહ્યા છે અને થાનગઢ કેમ્પ હજારોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ માટે તમામ સુવિધાઓ રાખવામાં આવેલ છે। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। અત્યારે દ્વારકા ખંભાળિયા હાઈવે પર આવેલ દત્ત આશ્રમની આપણે મુલાકાત લઈશું। ત્યાં સાધુ જીતેન્દ્રગીરી બાપુની મુલાકાત લઈએ અને પૂછીએ કે બાપુ તમે અહીંયા કઈ કઈ અને કેવી સેવા આપો છો। તો બાપુ આપનો પરિચય આપશો। શ્રી જીતેન્દ્રગીરી બાપુ, ગુરુ શ્રી ઉશેશ્વરી ગીરી બાપુ, પંચદશ નામ જૂના અખાડા નાગા સાધુ, દ્વારકા ખંભાળિયા હાઈવે રોડ, મોવાળનું પાટિયું, અહીંયા મહાકાલી દત્ત આશ્રમ, વિઠલેશ્વર મહાદેવ। અને અહીંયા યાત્રિકો માટે કાયમ માટે અન્ન, પાણી, રોટલો સેવા આપવામાં આવે છે। તો અત્યારે બાપુજી અત્યારે આપણે પંડાલ જે મોટું બાંધ્યું છે ને અનેક અત્યારે તૈયારી ચાલુ રહી છે, તો એ તમે શેના માટે બાંધી રહ્યા? પદયાત્રી માટે બાંધ્યો, શેના માટે બાંધ્યો? હા, પદયાત્રી માટે। તો પદયાત્રીઓને તમે કેટલા દિવસની સેવા આપશો તે વિશે કહેશો? બસ અમારાથી બનતી સેવા 5 દિવસ અમે આપીએ છીએ અને રાજકોટથી કેમ્પ આવે છે કરવા। ઓમ નમો નારાયણ બાપુ। મારું નામ ભોગાઈતા કિશન છે। અમે ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાંથી આવી રહ્યા છીએ। અમે 25 થી 30 જણા કોલેજથી અહીં સેવા આપવા કેમ્પમાં દર વર્ષે આવીએ છીએ। અમારો આ કેમ્પ 2 વર્ષથી ચાલુ છે અને આ કેમ્પમાં અમે આવતા જતા લોકોની દવાથી તથા તેની બીજા સેવા કરીને પુણ્ય પ્રાપ્તિ કરીએ છીએ અને અમે તેમનું દર્દ અને રાહત આપવા માટે અહીં કાર્ય કરીએ છીએ। તો સાહેબ, તમે આમાં કાંઈક તમને થોડો ઘણો કોઈ એવો અનુભવ થયો હોય કે કોઈને જાજી તકલીફ હોય, કોઈને ડીમ હોય, કોઈને મધ્યમ હોય? જેવી જેની તકલીફ એ પ્રમાણે અમે એમને રાહત આપવાનો પ્રયાસ કરીએ, કેમ કે બધા ભગવાનના દર્શને જતા હોય, જો તેને દર્શને જતાં જો તેની યાત્રા સફળ થાય તો એમાં જ અમારી સફળતા છે એવું અમે માનીએ છીએ। હા, બરાબર છે। તમે તમારા કેમ્પની અંદર કયા કયા દર્દીની તમે દવા આપી શકો, ક્યાં સુધીનો તમારા ઘર સ્ટોક છે? અમે એમરજન્સીની દવા પણ આપી શકીએ અને સામાન્ય કંઈ પણ હોય તો પણ તેની દવા આપી શકીએ, જેમ કે પગનો દુખાવો, પગ મળી જવો, અચકાઈ જવો અથવા કોઈનું તાત્કાલિક કોઈ પણ બીપી વધી જવું કે તેવી કોઈ મોટી સમસ્યા હોય તો પણ તેનું પણ નિરાકરણ અમે અહીંયા સરળતાથી કરી શકીએ છીએ, એવી અમારી વ્યવસ્થા અહીંયા રાખેલ છે। જય હિન્દ, જય ભારત। જય દ્વારકાધીશ। હું પ્રેમ પરિવાર સાથે આ તો એનું 21મું વર્ષ ચાલે છે। એની પહેલાંના અમે મિત્રો કયો કે એના સ્વયંસેવકો કયો કે એને સાથીદાર કયો, ઘણા ટાઈમનો પરિચય મારો જામજોતુર, મારો વતન હોથીજી ખડબા, ત્યાંના માજી સરપંચ રમેશ ડાંગર, બરાબર, સરદાસ પટેલ અને રાજુભાઈ સાથેનો અમારો ઘણા વર્ષોનો નાતો। અત્યારે તો એને ખબર નથી કે ખુદ ક્યાં છે। અને સાથે અમારા સૌદાસભાઈ વડોદરાના ખુદ સ્થાનિક આ વાડી એટલે, અને અમારા કેટલા ટાઈમનો પરિચય તો અમને ખુદને ખબર નથી હકીકતે। એ રાજુભાઈ, હું તમને કહું, 1 ડબ્બો તેલ અને ચિપ્સ બનાવવા માટે એ પ્રયત્નશીલ ને ત્યાંથી એની હાલતું કર્યું તો હવે તો તાકાતને લાયધો તાક। આમ તમે જો તો 1 ડ્રોમ ને પછી બીજો ડ્રોમ ને ત્રીજો ડ્રોમ ને હવે તો પાછો શેઠો આવી જાય। દ્વારકાધીશ ત્યાં પધાર્યા। અરે ખુદ દ્વારકાધીશ કાર્યો ઠાકર આજ કેટલા 21 વર્ષની તપશ્ચર્યા કયો કે એનો યજ્ઞ કયો કે ના કોઈનું અભિમાન કે ના કોઈ એને વાતની કંઈ ઓલું હોય, એવું હોય તો અમારા જેવાને વરગાડી દે કે મિનિસ્ટર આવે ને ધારાસભ્ય આવે, પણ ઓલા હુતા હોય ને ઉઠાડવાના નહીં, અને ઉઠી ગયા પછી 2 વાગ્યાનું વાત હોય એટલે આમ એની નજર પડે ને ત્યાં તો હોકી ઠોક્યું માંડ્યું હોય ચાલુ થવા। હું તમને કહું, માંડ્યા હોય બર્તન ફાડવા। તમારે રમેશભાઈ અત્યારે કાર્યકર્તા કેટલા છે ટોટલ?
અમારે કાર્યકર્તા 12 તારીખથી આવ્યા હતા ત્યારે 150 હતા, અત્યારે તો તાક લાઈક જો તાક લગભગ 400 છે. ખૂબ સરસ. હા, અને અમારા જેવું તો હા મફો તે વાહું છે, હા પટલાઈ કરવા સિવાય કંઈ થતો નહીં. બાકી સ્વયંસેવકો જ ગોવાળ હોવો જરૂરી છે. ભાઈઓને ગોવાળ હોવો જે જરૂરી. કયો અમે તો હું આ કાર્ય ઠાકરના સાનિધ્યમાં હોય અને જે માણસો આવે એની મોજ જોઈએ, એના ચહેરાને વાંચીએ અમે. ખૂબ સરસ. તમને ભગવાનના દર્શન થાય ખરા એમાં? અરે ભગવાનના રાજુભાઈ ને અમને એમ લાગે ભગવાન જ છે. 2 મિનિટ અમે ભેગા બેઠા હોય ને ખૂબ સરસ. તો એટલી બધી સાત્વિક વાત હોય એની, અને એકદમ નિર્મળ. બરાબર. અને એ જ એવા જ આ હવદાસભાઈ અમારા અહીં વાડીવાળા, એ લહણ ને માંડવ્યું ને પછી હું તમને કહું છોકરા એ લડાઈ કરતા હોય તો આપણને એમ લાગે કે ઓહો આજ કેટલા દી 12 તારીખથી ચાલુ છે ને હજી આપણે લગભગ કઈ તારીખ હશે છેલ્લી 3 તારીખે પૂરું થાય. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય પ્રેમ પરિવાર. મારું નામ ગઢારા દેવરાજભાઈ ગોરધનભાઈ, જિલ્લો તાલુકો જામનગર, ગામ ધ્રાંગરા. યુવરાજભાઈ, તમારા કેમ્પની અંદર કેટલા સેવકો છે? સેવકોમાં બહેનો કેટલી છે, ભાઈઓ કેટલી છે, શું શું સુવિધા છે, અને કેટલા સમયથી તમે કેમ્પ ચલાવી રહ્યા છો? આ કેમ્પ છે શ્રી સ્થાન જોગ ધ્યાનપુરા આશ્રમ જોગ બાપુના સાનિધ્ય નીચે આ કેમ્પ કરી છે. આ અમારે 14મું વર્ષ છે અંજાપરના પાટલી. અને સ્વયંસેવકોમાં સ્વયંભૂ અમારા ગુરુભાઈલાઓ જ આવે છે બધાય. 60 થી 80 ભાઈલાઓ હોય છે, 150 થી 200 બહેનો હોય છે. ને તમારા કેમ્પની અંદર કોઈ ડૉક્ટરની સુવિધા છે? અમારા કેમ્પની અંદર 24 કલાક હરિહર પ્રસાદ લેવાનું ચાલુ. આમથી લ્યો એટલે ગરમ પાણીની જાત્રાળુને નાવા ધોવાની સુવિધા, મેડિકલ સુવિધા, એકાયરે 300 મોબાઈલ ચાર્જ થાય એવી સગવડ, 24 કલાક પ્રસાદ હરિહર ચાલુ. 3000 માણસ જમી શકે એવડી ભોજનશાળા, 3000 માણસ સૂઈ શકે એવડી આરામ વ્યવસ્થા. અન્ન ઉપરાંત કાંઈ ખરું? અને એક 24 કલાક શેરડીનો રસ. બોલો ધ્યાની શંકર મહારાજની ચાલીને આવ્યા જ જામનગરથી. કેટલા દી થયા? ત્રીજો દિવસ છે. બરોબર છે. કેટલા જણા સંઘમાં હતા બધા? અમે 8 જણા છીએ, બીજા આગળ છે. અમે હા. કેટલા વર્ષથી આવો છો? દર વર્ષે આવી છે. એમ કેટલા વર્ષથી અંદાજિત? 4-5 વર્ષ છે. બરોબર. જય દ્વારકાધીશ. જય દ્વારકા. તમે ક્યાંથી હાલીને આવો છો? ખેડાથી. કેટલા દી થયા હાલ્યા? 12 દી થયા. ને કેટલા વર્ષ થયા તમે હાલી? 11મું વર્ષ આવે. દર વર્ષે હાલીને આવો? ધજા ચડાવે. વहाँ જઈને તમે ધજા ચડાવો. ને સંઘમાં અત્યારે તમે કેટલા બધા ભેગા સાથે? 150 નહીં પણ વધારે 300 થઈ ગયા છે. અત્યારે બધા આગળ નીકળી ગયા પાછળ? આગળ રહીશું, પાછળ રહીશું. આ સંઘ બધું અમારા જ જય દ્વારકાધીશ.